આપની ચેનલ એબીપી અસ્મિતાનો લોકસભા ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂડમાં ધોલેરા તાલુકાના આંબલી ગામના લોકો અને ખેડૂતોની પ્રતિક્રિયા જાણવાનો અમે પ્રયાસ કર્યો। શું છે લોકસભાની ચૂંટણીને લઈને જનતાનો મૂડ, જાણીએ અહેવાલ। આ વર્ષે દેશની અંદર થનારા લોકસભાના ઇલેક્શનો, ખાસ વાત ગ્રામીણ વિસ્તારોની, વાત ખેડૂતોનો કે જે સૌથી વધુ આ દેશની અંદર તેમની આબાદી છે। ધોલેરાના આંબલી ગામની અંદર અત્યારે અમે છીએ અને ગામના વડીલો, ગામના ખેડૂતો, ગ્રામજનો આપણી સાથે છે। તેમની સાથે વાત કરીશું કે લોકસભા ઇલેક્શનને લઈને તેઓ શું કહી રહ્યા છે, ખેડૂતોનો મૂડ, ગ્રામીણ વિસ્તારોનો મૂડ, ભાવનગર વિસ્તારના અને ધોલેરા તાલુકાના આસપાસના ગ્રામીણ મતદારોનો શું મૂડ। ખાસ 2014 લોકસભા ચૂંટણી હતી અને 2019 લોકસભા ચૂંટણી, ગુજરાતમાંથી 26 બેઠકો ભાજપ જીતી હતી। આ વખતે શું સ્થિતિ, ખેડૂતો શું કહી રહ્યા છે, ગ્રામીણ લોકો શું કહી રહ્યા છે? અમારી જમીન સંપાદનમાં મેકો અને બાદ જે દેવું માફ કર્યું સરકારે એવું અમને માફ કરી દો। શું ટૂંકી જમીનવાળા છીએ, અમારે ખાવું શું દરબાર લોકોને? દેવું માફ મુખ્ય મુદ્દો ચૂંટણીનો બની શકે તો એવું કરી દો સરકાર। લ્યો જે એવી અમે નર્મદા છે શું એવું અમે વિચાર્યું છીએ। ટૂંકી જમીન છે, ખાવું શું દરબારું, ક્યાં દાડિયા જાય બધા? હા, ખાસ દેવું માફ કરવાની વાત થઈ। 3 રાજ્યની અંદર હમણાં જ વિધાનસભાના ચૂંટણીના પરિણામ હતા, કોંગ્રેસની સરકાર બની અને દેવું માફી ત્યાં કરવામાં આવી। લાગે આના કારણે ફાયદો થશે કોંગ્રેસને, ખેડૂતોનો જે તેમને મુદ્દો ઉઠાવ્યો અને તેના કારણે સરકાર પર બની અને હવે દેવા માફી કરી, તો આની અસર લોકસભામાં થશે? દેવું માફ તો કરવા વાંધો નથી, પણ અમારી જે આજીવિકા 12 મહિને આવે છે એ હાવ સરકાર લઈ લે તો અમારે છોકરાને સુઈમાં મજૂરી કરવા જવાનું। એટલે પહેલાં સંપાદનમાં મૂકે જમીન 22 ગામની અને પછી દેવું માફ જે સરની અંદર જમીન, જે સરમાં 22 ગામની જમીન છે, આંબળી એક નહીં 22 ગામની જમીન જે સરમાં છે એ સંપાદન કરે અને આ 50% બીજે આપે છે, ત્રીજે આપે છે, એ અમારા ખેડૂતને માન્ય નથી, એકાબીજાને ડખાત થાય એમાં। આ એ સરકારનું ઓલું છે। જો એવું નહીં થાય તો પછી મુશ્કેલી, કોઈ મુશ્કેલી એમાં નથી। દેવું માફ તો અમારા આજીવિકામાંથી આવે જ છે, પણ દેવું માફ કરે અને આ જમીન લઈ લે તો અમારા છોકરાને સમસ્યા રોજીરોટી કાઢવાની। ઓવરઓલ વાત કરીએ દેશની અંદર 4 વર્ષની કામગીરી સરકારની કઈ રીતની રહી, ખેડૂતોની લક્ષી, ગ્રામીણ લક્ષી? તમને મૂલવવાનું કોઈ કે ભાઈ કામગીરી છે સારી રહી, ખરાબ રહી, કેવી રહી 4 વર્ષ કામગીરી? સાહેબ વિકાસ માટે તો સારી છે, ગામમાં બધા સારા કાર્ય થાય છે, પણ જે આ ભાઈએ કીધું ને સંપાદન કરે અને જે અમારી જંત્રી છે અમારી બાપુએ બહુ સારું કાર્ય કર્યું છે આ ઇલાકામાં, પણ જંત્રીથી અમને 5 ગણું વળતર 7 ગણું વળતર મળે તો જ અમારે પોસાય એવું છે, પોસાય એવું નથી। જે કંઈ કાર્ય ન મંજૂર થાય તો ખાસ દરબાર સમાજનું આ ગામ મોટા ભાગના ઓપન કેટેગરીની અંદર આવે ને, ખાસ જે રીતે જી ખાસ વાત જે અનામતની જે હતી કે ઓપન કેટેગરીના જે આર્થિક રીતે નબળા વર્ગ છે તેને અનામત આપવાની સરકારે જે નિર્ણય લીધો તેના કારણે લાગે ફાયદો થશે? ઓવરઓલ જે નિર્ણય લીધો છે કે ભાઈ આ સર્વાણુ મતે બધાને અનામત મળે 10%, તો બોલે અમારામાં ભાઈ આ ગરીબ લોક છે, એવું કે રાજપૂત કે બધા સમૃદ્ધ નથી, તો એથી ફાયદો થશે। ચૂંટણીમાં પણ ફાયદો થશે જે મતો? હા, ચૂંટણીમાં ફાયદો છે। ખાસ વાત જે થઈ રહી છે કે સરની અંદર જે જમીનો જાય છે એના કારણે લોકો પરેશાન છે, લોકો મુશ્કેલીમાં છે, તો આના કારણે લોકસભાની, વિધાનસભાની જે ચૂંટણી હતી અહીંયા એમાં પણ અસર થઈ હતી, કોંગ્રેસના મતો વધુ પડ્યા હતા, અત્યારે એ પણ મૂવમેન્ટના કારણે લોકસભામાં પણ અસર થશે લાગે? હા, તો પણ મારી વાત સાંભળો, 3 રાજ્યોની અંદર તો એમાંનો દેવા માફીની હિસાબે કોંગ્રેસ આવી ગઈ, આ તો હું તમને કહું ગુજરાત છે, ગુજરાતની અંદર દેવું માફી તો કરવી જોઈએ ને, એમ સરકારની અમારી એ વિનંતી છે, બરાબર? પછી આ 22 ગામ સરમાં મૂક્યા છે, હવે અમારો સવાલ એક જ છે કે હવે 10 વીઘા જમીન હોય એમાં 5 વીઘા સરકાર લઈ લે, બરાબર? અમારા દરબારોને રળવા ક્યાં જવાનું મને તમે કહો? 5 વીઘામાં 10 માણસનું કુટુંબ હોય તો કુટુંબનું અમારે ભરણ પોષણ કઈ રીતે કરવું? પછી નોકરીનો સવાલ છે, નોકરી અમને મળતી નથી, આ 10% તો હજી કાલે જ લોકસભામાં આપી, બરાબર? તો અમારે કઈ રીતે જીવન નિગ્રહ કરવું પડે? બોલો તમે શું કહેશો? મારે સાહેબ ટૂંકી જમીન છે, ત્યાં દીકરીવાળું ઘર છે મારે અને એક દીકરો છે રળોમાં, હવે મારે છે કંઈ બનતું નથી, તો ટૂંકી જમીન છે લઈ લે તો પછી શું કરવાનું?
મુખ્ય પ્રશ્ન એ છે, ખાસ વાત દેવા માફીની છે, ખેડૂતોની છે. તમારી નજરે કઈ 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 સરકાર સારી રહી? કોંગ્રેસ સરકાર, ભાજપ સરકાર? ખેડૂતોની વાત હોય, ગ્રામીણ લોકોની વાત હોય તો કઈ સરકાર તમારા નજરીએ સારી રહી? અને હવે 2019 પછી જે ચૂંટણી થશે પછી જે સરકાર બનશે તો કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો ભાજપ હારી છે, પણ અમારા ગામ બાવી મૂક્યા શહેરમાં એ અમને નથી ગમતું. તો દેવું માફ કરે અને ખેડૂતનું સારું કરે એ અમને. કૃષિના અનેક મુદ્દાઓ છે, ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, ગ્રામીણ અનેક મુદ્દાઓ છે. ખાસ આ વિસ્તારની અંદર જે ગામો છે તેની જે જમીન છે તે શહેરની અંદર મૂકવામાં આવી છે. તેના કારણે તેમની જમીન સંપાદિત થઈ છે અને તેના કારણે તેમને ઓછો ભાવ મળ્યો, તે પણ મુખ્ય મુદ્દો. શું જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, જે વાત છે અહીં લોકોની, તો શું ખેડૂતો કહી રહ્યા છે, ગામના લોકો કહી રહ્યા છે? ગામના લોકો એમ કર્યા છે તો પછી કંઈક તો થવું જોઈએ ને. એમ નામ ન થાય તો અમારા છોકરા ભૂખ્યા મરે ને. હા, છોકરા ભણેલા છે, 10% અનામત હજુ મળી આવ્યું છે પણ હજુ મળી તો છે નહીં, તો છોકરા જાય ક્યાં? તમારો જે મુદ્દો છે, હવે નેતાઓ પણ ગામમાં પહોંચશે કારણ કે ચૂંટણી આવશે, લોકસભાની ચૂંટણી પ્રચાર માટે. આ પણ મુદ્દો જણાવશો તમે? હા, આ મુદ્દો તો અમે પહેલાં જણાવશું. ખેતીના મુદ્દા, કૃષિના મુદ્દા, અનેક મુદ્દા સાથે ખેડૂતો કહી રહ્યા છે. અહીંના જે સરની જમીન છે તે મુખ્ય પ્રશ્ન છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. સાથે કોંગ્રેસે જે દેવા માફીની વાત કરી તેના કારણે ત્રણ રાજ્યોની અંદર સરકાર પણ બની અને ફાયદો થશે તે પણ વાત છે. સાથે સાથે ભાજપની સરકારની કામગીરી જે રહી છે તેને પણ ખેડૂતો અને ગ્રામીણ જે લોકો છે તે વખાણી રહ્યા છે, મૂલવી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, આંબલી ગામ.